Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 68, અધ્યાય 2, શ્લોક નંબર 21. શ્લોક નંબર 21 આ રીતે છે. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, વેદા જે જાણે છે, અવિનાશી જે અવિનાશી છે, નિત્યમ જે નિત્ય છે, એ નમ જમ જે અજન્મ છે, જમ અન્યયમ જે અનન્ય છે, અચળ છે. કથમ કઈ રીતે, સ પુરુષ તે પુરુષ, પાર્થ એટલે અર્જુનને કહ્યું છે, કમ કઈ રીતે, ઘાતયતિ એ હણી શકે, કે હતવી કે હણાઈ શકે છે, તમ બરાબર છે, કઈ રીતે. એટલે આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે પુરુષ જાણે છે કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે, અચળ છે, એ વ્યક્તિ કઈ રીતે કોઈ વ્યક્તિને હણી શકે કે પોતે હણાઈ શકે છે. એટલે આ શ્લોકને ગયા શ્લોકનો અર્થમાં ભગવાન થોડો ડિફરન્સ છે. આપણને એવું ના થવું જોઈએ કે આ શ્લોક ગયા શ્લોક જેવો જ છે. ગયા શ્લોકમાં આપણે શું જોયું હતું કે આત્માના 4 મેઇન વિશેષતાઓ જોઈતી, કે તે નિત્ય છે, અવિનાશી છે, અજન્મા છે અને પુરાતીન છે. બરાબર છે. આમાં ભગવાને આ 4 વિશેષતાઓ તો કઈ જ છે કે આત્મા અજન્મ છે, અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે. બરાબર છે. આ 4 વિશેષતાઓ તો કીધી જ છે, પરંતુ આમાં શું શબ્દ બીજો વાપર્યો છે કે જે પુરુષ ખબર છે. ગયા શ્લોકમાં શું હતું કે આ વિશેષતાઓનો શ્લોક હતો કે કઈ વિશેષતાઓ છે આત્માની, પણ આ શ્લોકમાં એ વ્યક્તિ વિશે વાત કરે છે કે જેને આની પરખ છે, જેને એની સમજણ છે કે આત્મા અવિનાશી છે, અજન્મા છે, અચળ છે અને શું કહેવાય, સતત રહેવાવાળી છે, અચળ છે. બરાબર છે. આ જે વ્યક્તિને ખબર છે એ વ્યક્તિ પોતે કઈ રીતે કોઈને મારી શકે અને કઈ રીતે હણાઈ શકે. એટલે આ શ્લોકમાં ભગવાન શું મેઇન કહેવા માંગે છે કે આપણે શું કહીએ છીએ કે મારી અંદર આત્મા હું અલગ છું અને મારું શરીર અલગ છે. બરાબર છે. આ બેનો ભેદ જે જાણે છે તો એ વ્યક્તિને હું કરું છું નો અહંકાર આવે જ નહીં, કે હું કરું છું કે હું નથી કરી રહ્યો. એ વ્યક્તિ પોતા અહંકાર શું, હું પણ જ ના આવે એ વ્યક્તિમાં, હું પણ જતું રહે. એ વ્યક્તિ શું કરે, કરાવી રહ્યું છે, મારું કંઈ જ નથી, હું ધર્મ માનીને નિમિત્ત બનેલો છું. બરાબર છે. એટલે જે વ્યક્તિને આની સમજણ છે એ હું કરતો, હું કંઈ પણ કરું છું એ વસ્તુ એનામાંથી નીકળી જાય છે, એના કર્મમાંથી મેઇન અહમ નીકળી જાય છે, એવું આ શ્લોકમાં કહેવા માંગે છે. જો કર્મમાંથી હું નીકળી જાય તો મારું કર્મ રહે જ નહીં. ભગવાનનું એવું કહેવું છે. આપણે શું કરીએ છીએ આપણા જીવનની લાઈફમાં, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ જ હોય છે. એટલે આપણે કર્મને આપણી સાથે બાંધીએ છીએ. બરાબર છે. પરંતુ કર્મ કરવા સમયે મારું અહમ જ જતું રહે તો હું નથી કરી રહ્યો, હું નિમિત્ત માત્ર બનેલું છે, તો કર્મ મને લાગતું નથી. એટલે અંદરનો આત્મા કરતો હોવા છતાં પણ દૂષિત થતો નથી, કારણ કે આપણે હું કરુંમાં આપણું કર્મ બાંધી દઈએ છીએ, શરીર બાંધી દે છે. એટલે આપણા કર્મમાં જો આ સમજણ આવી જાય ને કે
આત્મા કરતો હોવા છતાં દ્રષ્ટા ભાવે બધું જોવે છે. શરીરને હાથ વડે જે થઈ રહ્યું છે, આત્માને કોઈ પણ વસ્તુ લાગતી નથી. સુખ દુઃખ માન અપમાન બધું શરીરને લાગે છે, આત્માને કંઈ જ લાગતું નથી. આ વસ્તુની આપણે સમજણ આવી જાય ને તો આપણા જીવનમાંથી અહમ નીકળી જાય, હું નીકળી જાય. બરાબર છે? એટલે અહમ નીકળી જાય ને એટલે આપણે કર્તવ્ય નિમિત્ત માત્ર બનીને આપણે એનું કરી રહ્યા છીએ. એનું કર્મ મને લાગશે નહીં. એટલે આ વાત અર્જુનને ભગવાન સમજાવી રહ્યા છે કે તને ખબર જ છે કે હું સામેવાળાના શરીરને મારું છું, આત્માને તો મારી જ નથી રહ્યો, તો હું મારું છું એવું તું કઈ રીતે કહી શકે? તો તને હું મારું છું એનું પાપ તને લાગે જ નહીં. તું નિમિત્ત માત્ર થઈને તું તારું કર્તવ્ય કર, તું ધર્મ બજાવ, તું ધર્મ સાથે લડ, એના માટે નિમિત્ત બન. મેં માર્યું એનો અહંકાર તું નીકાળી દે. આ શ્લોકમાં આ વસ્તુ સમજાવેલી છે. એટલે ગયા વખતને આ શ્લોકના અર્થમાં ડિફરન્સ છે. મેઇન ડિફરન્સ આ છે કે હું કર્મ કરું છું એમાંથી મેં કર્યું નહીં, પરંતુ મારા દ્વારા કરાવવામાં આવ્યું, હું નિમિત્ત માત્ર છું. એટલે કર્મ મેં મારા સાથે જોડ્યું નથી. એ વસ્તુની સમજણ આમાં આપેલી છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોઝને લાઈક કરો અને કમેન્ટ કરશો તો મને બહુ ગમશે. થેન્ક યુ.